ચાર ગામની સીમમાં રીંછનો હુમલો થયો છે। પાલનપુરના રામપુરા વડલા ગામમાં આ અચાનક ઘટના ઘટી હોવાની જાણકારી છે। અચાનક ગામની સીમમાં ઘૂસી આવેલ રીંછે ગામ લોકો પર હુમલો કર્યો હતો। હુમલામાં 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। પાલનપુર ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બાલારામ અભયારણ્ય નજીક હોવાથી વારંવાર ગામની સીમમાં રીંછ આવવાની ઘટનાઓને લઈને લોકોમાં ભય ફેલાયો છે। હાલમાં આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, રીંછ જે છે તે ગામની અંદર ઘૂસી જાય છે। જે બોર્ડર એરિયા છે, બોર્ડર એરિયામાં આ રીંછ ઘૂસી જવાને કારણે ત્યાં આગળ ખેતી માટે અથવા તો સામાન્ય ગામના લોકો જે હલચલ કરતા હોય છે તેમના ઉપર આ રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। દ્રશ્યોની અંદર પણ સમગ્ર ઘટના જે છે તે કેદ થયેલી જોવા મળી રહી છે। આ બાલારામ જે ફોરેસ્ટ આવેલું છે, બાલારામ અભયારણ્ય છે, ત્યાં નજીક આ ગામ હોવાને કારણે આ હુમલા થતા હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં। તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ગામની અંદર રીંછના હુમલાને કારણે હાલમાં સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સદનસીબે કોઈનો જીવ હજી સુધી નથી ગયો તેવી જાણકારી મળી રહી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચોક્કસથી થયા છે લોકો। સવારમાં રોડ ધોવા ગયા હતા અને અચાનક રહેશે હુમલો કર્યો। એક કોઈને માથામાં વગાડ્યું, કોઈને પગે વગાડી અને 4-5 અમારા ગામમાં માણસોને ઈજા થઈ છે। તો ગામની સીમની અંદર આ રીંછના હુમલાના દ્રશ્યો જે છે તે અમે આપને બતાવી રહ્યા છે। ગામમાં જ ઉપસ્થિત એક વ્યક્તિ આ સમગ્ર ઘટના જોઈ હતી અને ત્યારબાદ કેમેરામાં કેદ કરી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, હાલમાં શું પરિસ્થિતિ છે? વારંવાર આ રીંછના હુમલા થતી હોવાની પણ ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે। ચોક્કસથી જે પાલનપુરનું હેબતપુરા ગામની સીમમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અચાનક જ જે રીંછ હતું તે ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘૂસી ગયું હતું અને ત્યાં પહેલા 3 લોકો ઉપર હુમલો કર્યો અને તે બાદ 3 લોકો ઉપર હુમલો કર્યો। આમ 6 લોકો ઉપર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। મહત્વની વાત તો એ છે કે બાજુમાં જ બાલારામ રીંછ અભયારણ્ય આવેલું છે અને વારંવાર જે આ રીંછો છે તે અભયારણ્યમાંથી બહાર ખોરાકની શોધમાં આવતા હોય છે અને જ્યારે લોકો તેમની સામે આવતા હોય છે ત્યારે રીંછ જે છે તે હુમલા કરતા હોય છે। અત્યારે જે ફોરેસ્ટની ટીમો છે તે ત્યાં પહોંચી છે અને રીંછને પકડવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે એક રીંછનો વિડીયો પણ વાયરલ થયો છે, તેમાં રીંછ દોડતું હોય તે પણ નજરે પડી રહ્યું છે અને જે 6 લોકો ઘાયલ થયા છે તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા। આ તરફ જૂનાગઢથી સમાચાર। માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા વિવાદમાં આવ્યા છે। જામવાડી પુલના નિરીક્ષણ દરમિયાન બોલાચાલીનો આક્ષેપ, અરજદારને અપમાનિત કરી અપશબ્દો બોલ્યાનો આક્ષેપ છે। અધિકારીઓની હાજરીમાં અરજદાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય છું કહીને દાદાગીરી કર્યાનો આક્ષેપ છે। ઘટનાનો વિડીયો થયો છે હાલમાં વાયરલ। બોલવાનું ધારાસભ્ય સમગ્ર મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ કર્યો છે ખુલાસો। અરજદાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનો કર્યો દાવો। કયો રૂટીન શબ્દનો જ પ્રયોગ કર્યો છે, કોઈ અપશબ્દો બોલ્યો નથી। ગેરકાયદે પુલનું કામ બંધ કરાવવા આપી હતી નોટિસ। 3 નોટિસ છતાં કામ નહોતા બંધ કરતા। સ્થળ પર ગયા તો આપના કાર્યકરે ખોટી દલીલો કરી અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે। કોઈ ગાળું બોલ્યો નથી કોઈને। તો અરજદાર કાસમભાઈ દલે કર્યા છે આક્ષેપ। સરપંચ અને ધારાસભ્ય સામે કર્યા આક્ષેપ। કયું સરપંચ અને ધારાસભ્ય પુલ તોડવા માંગે છે અને આ પુલ મારી માલિકીમાં છે। પુલ તોડવા મારી જોડે બબાલ કરી અને અપશબ્દો બોલ્યા। ધારાસભ્ય છું કહીને દાદાગીરી કરી। આજ ધારાસભ્ય આવ્યો તો મેં કીધું કે આ મારી માલિકીનું છે તો મને ગાડી બોલી દો ધારાસભ્ય, બરોબર? મારી માલિકીમાં છે ને એ પાડવાનું કરે છે। કોઈની માલિકીમાં મકાન હોય કોઈ પાડવાનું કહે, આ પાડવાનું કરે છે। ધારાસભ્ય ને સરપંચ મારી વાહે પડ્યા।
અમદાવાદથી સમાચાર. રખિયાલના મહિલા ભાજપ કાર્યકર્તાના ગંભીર આક્ષેપ. બાપુનગર વિધાનસભાના સ્થાનિક હોદ્દેદાર હેરાન કરતા હોવાનો આક્ષેપ. કામગીરીના બહાને બીભત્સ માંગણી કર્યાનો આક્ષેપ. મહિલા કાર્યકર્તાએ બાપુનગર ધારાસભ્ય, શહેર અને પ્રદેશ પ્રમુખને પત્ર લખી ન્યાયિક કરી છે માંગ. સમગ્ર મામલે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાનું નિવેદન. લેટર મળ્યો છે, યોગ્ય તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવીશું. પક્ષમાં ભાઈઓ અને બહેનો સાથે મળીને કામ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી સંસ્કારોથી વરેલી પાર્ટી છે. અમારી પાર્ટીમાં આવો કોઈ બનાવ હોતો નથી. ભાઈઓ બહેનો ખૂબ સારી રીતે આ વ્યવસ્થામાં જોડાય. ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચો ખૂબ એક્ટિવ અને ખૂબ સરસ રીતે ચાલે છે અને અમારી પાર્ટીમાં આવી વ્યવસ્થાને સખત રીતે ડામી દેવામાં આવે છે અને જે બી કંઈ હશે યોગ્ય પગલાં ભરીને અને પાર્ટી પગલાં ભરીને અને એને સારી રીતે એનો નિકાલ કરશે. રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી સાથે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ વાતચીત કરી. ઓબીસી અનામત, જીપીએસસી ભરતી પ્રક્રિયા અને ચેરમેન હસમુખ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. ઠાકરસિંહ રબારીએ દાવો કર્યો કે ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સમગ્ર મામલે દસ્તાવેજોના આધારે પોતે બોલી રહ્યા હોવાનું જણાવ્યું. ઓબીસી સમાજના દીકરાઓ લેખિતમાં ટોપ હોય તેમને મૌખિક ગુણ ઘટાડી દેતા હોય છે. બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના યુવાનોને પોલીસ ભરતીની દોડમાં મજબૂત હોવાથી દોડના ગુણ કાઢી નાખ્યા છે. આ આક્ષેપો સાથે હસમુખભાઈ સાચા હોય તો સામે આવે અને પ્રેસ કરે તેવી ચેલેન્જ પણ આપવામાં આવી. સાથે જ તેમણે ઓબીસી સમાજના આગેવાનોને એકજૂથ થઈ રાજ્યવ્યાપી આંદોલન માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું. ઉત્તર ગુજરાતના રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના વાવ-થરાદ જિલ્લાના નેતા ઠાકરસિંહ રબારી આપણે સાથે છે. ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ સામે આક્ષેપો કર્યા છે. સીધી જ વાત કરશું ઠાકરસિંહભાઈ જોડે. ઠાકરસિંહભાઈ, જીપીએસસીમાં હસમુખ પટેલે ઓબીસી યુવાનોને અન્યાય કર્યો છે. કઈ રીતે અન્યાય કર્યો છે અને તમે કઈ રીતે આક્ષેપ કરી શકો? તો પહેલું તો તમને કહું કે જીપીએસસી બોર્ડમાં 7 સભ્યોની કમિટી હોય. હસમુખભાઈ આવ્યા પછી એ કમિટીની રચના કરી નથી. સર્વોપરી હસમુખભાઈ છે, એક બેન જ છે. 7ની કમિટી રચવાની હોય, તટસ્થતાથી નિર્ણય લેવાનો હોય. એની જગ્યાએ કમિટીની રચના નથી કરતા, કારણ કે એમના મળતિયાઓને ફાયદો કરવા માટે ઓબીસી સમાજના દીકરાઓને લેખિતમાં ફર્સ્ટ આવતા હોય એના ગુણ ઘટાડી દેવા. ઓબીસીના દીકરાઓને મૌખિકમાં એટલા માટે કાપવામાં આવે છે કે ઓપન મેરિટમાં જતા રહે, કારણ કે ઓબીસીના કોટામાં તો ભરતી કરવાના છે, પરંતુ જે દીકરાઓ હોશિયાર છે, ટોપ આવે છે, એ ઓપન કેટેગરીમાં લે. ઓપન કેટેગરીમાં ઓબીસીનો દીકરો ન જાય એના માટે મૌખિકમાં ગુણ કાપી નાખે અને એમનો માનીતો જે છે એને 90 માર્કસ મૌખિકમાં આપે છે અને બીજા ઓબીસીના દીકરાને માત્ર 15, 10, 1 આવું અન્યાય સતત કરી રહ્યા છે. બુરુજ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છ આ વિસ્તારના ખેડૂતના દીકરાઓ સૌથી વધુ મેદાન પાસ કરતા હતા અને મેદાનના ગુણ એટલા માટે કાઢી નાખવામાં આવ્યા કે ભાઈ હવે આ છોકરાઓ તો આવી જાય છે આ વિસ્તારના, શું કરવું? તો મેદાનના રનીના ગુણ પણ આ હસમુખ પટેલે ભેગા થઈને કાઢી નાખ્યા, જેના કારણે આ વિસ્તારના દીકરાઓ પોલીસમાં ભરતી ન થઈ શકે. એટલે હસમુખભાઈના જે લોકો છે એમની જે સરનેમ લાગે છે એ લોકોને ફાયદો કરવા માટે ઓપનમાં ઓબીસીનો દીકરો ના જાય એના માટે હસમુખભાઈએ માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને ઓબીસીને ખતમ કરી દીધી ને તેના માટે કમિટીની રચના કરે. એ સાચા હોય તો કમિટીની રચના કરે અને હવે મારી સામે મીડિયામાં હું એમને વિગતો આપી દઉં કે તમે ઓબીસીને ક્યાં ક્યાં અન્યાય કર્યો છે. એ સાચા હોય તો પ્રેસ કરે. તેમનું એવું પણ કહેવું છે કે ટૂંક જ સમયમાં તમામ ઓબીસી નેતાઓ સાથે મળીને આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે અને હસમુખભાઈ પટેલ સામે આંદોલન કરવામાં આવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ-થરાદ. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદન બાદ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ સમાજ પોતાના મુદ્દા ઉઠાવી શકે છે અને જો કોઈ નાગરિકને તટસ્થ ન્યાય મળ્યો ન હોય તેવી લાગણી હોય તો તેની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ સમાનતામાં વિશ્વાસ રાખે છે અને લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકારે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ ગુજરાતના નાગરિકોને ક્યાંક તટસ્થતા જોવા ન મળે તો ચોક્કસ સવાલ ઉપાડાશે ને ચોક્કસ સવાલ થશે. સરકારે પોતાની રીતે ટ્રાન્સપરન્ટ જેને કહી શકાય કે એડમિનિસ્ટ્રેશન આપવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતની જનતાનો વિશ્વાસ વધે. એટલે સરકારે આ દિશામાં આગળ પગલાં લેવા જોઈએ. ગીર સોમનાથથી સમાચાર. 4 યુવકો દરિયામાં ડૂબ્યા છે. કોડીનારના છારા ગામે દરિયામાં યુવકો ડૂબ્યા. દરિયામાં નહાવા જતા છારા ગામના 4 યુવકો ડૂબ્યા. સ્થાનિક માછીમારોની નજર પડતા 2ને બચાવી લેવાયા. 2 યુવકો દરિયામાં લાપતા છે. દરિયામાં ભારે કરંટના કારણે સ્થાનિક તરવૈયાઓ માટે યુવકોની શોધખોળ મુશ્કેલ બની છે. સ્થાનિકો દ્વારા તંત્રની મદદ મંગાવાઈ છે.
વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, હાલમાં શું પરિસ્થિતિ છે? 4 યુવકો ડૂબ્યા છે, તેને લઈને. જી બિલકુલ સિદ્ધાર્થ, આ જે ઘટના છે તે કોડીનાર તાલુકાના સારા ગામની છે અને સારા ગામના જે 4 યુવકો કે જેઓ અભ્યાસ કરી અને તેઓ સારા ગામના દરિયા કિનારા પર નાહવા માટે ગયા હતા. તે દરમિયાન જ અચાનક જ દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે આ યુવકો છે તે તણાવવા લાગ્યા હતા. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ત્યાં હાજર સ્થાનિક માછીમારો કે જે દરિયા કિનારે વસવાટ કરે છે તેઓની નજરે પડતા જ 2 યુવકો છે તેમને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હાલ હજુ પણ 2 યુવકો છે તે દરિયામાં ગુમ થયા છે. જોકે દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે હવે સ્થાનિક માછીમારો છે તેમના માટે દરિયાની અંદર આ યુવકો છે તેમની શોધખોળ કરવી મુશ્કેલ બની રહી છે અને તેમના કારણે જ હાલ આ યુવકોની શોધખોળ માટે તંત્ર દ્વારા છે તંત્રની છે તે મદદ લેવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં કોડીનારના છારા ગામે આ જે જાણકારી છે તે પ્રાપ્ત થઈ રહી છે. સુરતથી તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોબાઈલની લતના કારણે એક 13 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુરતના વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ 7ના 13 વર્ષીય વિદ્યાર્થીને તેના માતા પિતાએ મોબાઈલને લઈને ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ઉલ્લેખનીય છે કે ઘટનાના દિવસે તે મોબાઈલમાં વ્યસ્ત હતો. સાંજના સમયે માતા પિતાએ તેને મોબાઈલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું. સામાન્ય ઠપકો મળતા તેણે પોતાના રૂમમાં જઈ દોરડાની મદદથી ફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિવારજનોએ જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તો હાલમાં પરિવાર જે છે તે પણ શોકમાં ગરકાવ છે. પરિવારજનોએ પણ ક્યારે વિચાર્યું નહોતું કે 13 વર્ષનું બાળક આ રીતનું પગલું ભરી લેશે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એકનો એક પુત્ર હતો જે મોબાઈલના વિડીયો ગેમની લતમાં હતો, જેના કારણે માતા પિતાએ તેને ના પાડી હતી. તો ધોરણ 7ના વિદ્યાર્થીની આત્મહત્યાની દુઃખદ ઘટનાએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય, મોબાઈલની લત જેવા ગંભીર મુદ્દાઓ ફરી ચર્ચામાં લાવ્યા છે. નિષ્ણાંતોના મત મુજબ માતા પિતાએ બાળકો સાથે મિત્રતાભર્યો સંવાદ જાળવી તેમની લાગણીઓને સમજવી, વર્તમાનમાં આવતા નાના ફેરફારોને ગંભીરતાથી લેવા અને ભાવનાત્મક સહારો આપવો જરૂરી છે. સાથે જ શાળાઓમાં કાઉન્સેલિંગ અને જીવન મૂલ્ય શિક્ષણને વધુ મજબૂત બનાવવાની તેમજ પરિવાર સાથે ગુણવત્તાસભર સમય અને સારા સંસ્કારો માટે સમય ફાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કે મા બાપે રોલ મોડેલિંગ તો ડેફિનેટલી કરવું જોઈએ. આ અગત્યનું છે કે એ લોકો જે કરશે છોકરાઓ, એ લોકો કહેશે એ નહીં કરે, એ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે 12-13 વર્ષમાં છોકરાઓનું માઇન્ડસેટ છે ને વયસ્ક હોય એવું થઈ જાય છે. એટલે એમની જોડે ઇન્સ્ટ્રક્શન આપવાની કે તું આમ નહીં કરે તો હું આમ કરીશ, એવું કરવાના બદલે ફ્રેન્ડલી રીતે કે મને એવું લાગે છે કે થોડો ટાઈમ આપણે મોબાઈલ બાજુ પર મૂકી અને સામસામે બેસીને પણ વાત કરી શકાય કે બહાર લઈ જઈ શકાય. કે અમદાવાદથી સમાચાર. રખિયાલના મહિલા ભાજપ કાર્યકર્તાના ગંભીર આક્ષેપ. બાપુનગર વિધાનસભાના સ્થાનિક હોદ્દેદાર હેરાન કરતા હોવાનો આક્ષેપ. કામગીરીના બહાને બીભત્સ માંગણી કર્યાનો આક્ષેપ. મહિલા કાર્યકર્તાએ બાપુનગર ધારાસભ્ય, શહેર અને પ્રદેશ પ્રમુખને પત્ર લખી ન્યાયિક કરી છે માંગ. સમગ્ર મામલે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાનું નિવેદન. લેટર મળ્યો છે, યોગ્ય તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવીશું. પક્ષમાં ભાઈઓ અને બહેનો સાથે મળીને કામ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી સંસ્કારોથી ભરેલી પાર્ટી છે. અમારી પાર્ટીમાં આવો કોઈ બનાવ હોતો નથી. ભાઈઓ બહેનો ખૂબ સારી રીતે આ વ્યવસ્થામાં જોડાય. ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચો ખૂબ એક્ટિવ અને ખૂબ સરસ રીતે ચાલે છે અને અમારી પાર્ટીમાં આવી વ્યવસ્થાને સખત રીતે ડામી દેવામાં આવે છે અને જે બી કંઈ હશે યોગ્ય પગલાં ભરીને અને પાર્ટી પગલાં ભરીને અને એને સારી રીતે એનો નિકાલ કરશે. રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી સાથે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ વાતચીત કરી. ઓબીસી અનામત, જીપીએસસી ભરતી પ્રક્રિયા અને ચેરમેન હસમુખ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. ઠાકરસિંહ રબારીએ દાવો કર્યો કે ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સમગ્ર મામલે દસ્તાવેજોના આધારે પોતે બોલી રહ્યા હોવાનું જણાવ્યું. ઓબીસી સમાજના દીકરાઓ લેખિતમાં ટોપ હોય તેમને મૌખિક ગુણ ઘટાડી દેતા હોય છે. બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના યુવાનોને પોલીસ ભરતીની દોડમાં મજબૂત હોવાથી દોડના ગુણ કાઢી નાખ્યા છે. આ આક્ષેપો સાથે હસમુખભાઈ સાચા હોય તો સામે આવે અને પ્રેસ કરે તેવી ચેલેન્જ પણ આપવામાં આવી. સાથે જ તેમણે ઓબીસી સમાજના આગેવાનોને એકજૂથ થઈ રાજ્યવ્યાપી આંદોલન માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું.
ઉત્તર ગુજરાતના રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના વાવ-થરાદ જિલ્લાના નેતા ઠાકરસિંહ રબારી આપણે સાથે છે. ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ સામે આક્ષેપો કર્યા છે. સીધી જ વાત કરશું ઠાકરસિંહભાઈ જોડે. ઠાકરસિંહભાઈ, જીપીએસસીમાં હસમુખ પટેલે ઓબીસી યુવાનોને અન્યાય કર્યો છે, કઈ રીતે અન્યાય કર્યો છે અને તમે કઈ રીતે આક્ષેપ કરી શકો? તો પહેલું તો તમને કહું કે જીપીએસસી બોર્ડમાં 7 સભ્યોની કમિટી હોય. હસમુખભાઈ આવ્યા પછી એ કમિટીની રચના કરી નથી. સર્વોપરી હસમુખભાઈ છે એક બેન જ છે. 7ની કમિટી રચવાની હોય, તટસ્થતાથી નિર્ણય લેવાનો હોય, એની જગ્યાએ કમિટીની રચના નથી કરતા. કારણ કે એમના મળતિયાઓને ફાયદો કરવા માટે ઓબીસી સમાજના દીકરાઓને લેખિતમાં ફર્સ્ટ આવતા હોય એના ગુણ ઘટાડી દેવા. ઓબીસીના દીકરાઓને મૌખિકમાં એટલા માટે કાપવામાં આવે છે કે ઓપન મેરિટમાં જતા રહે. કારણ કે ઓબીસીના કોટા ભાવ તો ભરતી કરવાના છે, પરંતુ જે દીકરાઓ હોશિયાર છે, ટોપ આવે છે, એ ઓપન કેટેગરીમાં લે. ઓપન કેટેગરીમાં ઓબીસીનો દીકરો ન જાય એના માટે મૌખિકમાં ગુણ કાપી નાખે અને એમનો માનીતો જે છે એને 90 માર્કસ મૌખિકમાં આપે છે અને બીજા ઓબીસીના દીકરાને માત્ર 15, 10, 1 આવું અન્યાય સતત કરી રહ્યા છે. બુરુદ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છ આ વિસ્તારના ખેડૂતના દીકરાઓ સૌથી વધુ મેદાન પાસ કરતા હતા અને મેદાનના ગુણ એટલા માટે કાઢી નાખવામાં આવ્યા કે ભાઈ હવે આ છોકરાઓ તો આવી જાય છે આ વિસ્તારના, શું કરવું? તો મેદાનના રનીના ગુણ પણ આ હસમુખ પટેલે ભેગા થઈને કાઢી નાખ્યા, જેના કારણે આ વિસ્તારના દીકરાઓ પોલીસમાં ભરતી ન થઈ શકે. એટલે હસમુખભાઈના જે લોકો છે એમની જે સરનેમ લાગે છે એ લોકોને ફાયદો કરવા માટે ઓપનમાં ઓબીસીનો દીકરો ના જાય એના માટે હસમુખભાઈએ માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને ઓબીસીને ખતમ કરી દીધી. એના માટે કમિટીની રચના કરે. એ સાચા હોય તો કમિટીની રચના કરે. અને હવે મારી સામે મીડિયામાં હું એમને વિગતો આપી દઉં કે તમે ઓબીસીને ક્યાં ક્યાં અન્યાય કર્યો છે. એ સાચા હોય તો પ્રેસ કરે. તેમનું એવું પણ કહેવું છે કે ટૂંક જ સમયમાં તમામ ઓબીસી નેતાઓ સાથે મળીને આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે અને હસમુખભાઈ પટેલ સામે આંદોલન. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદન બાદ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ સમાજ પોતાના મુદ્દાઓ ઉઠાવી શકે છે અને જો કોઈ નાગરિકને તટસ્થ ન્યાય મળ્યો ન હોય તેવી લાગણી હોય તો તેની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ સમાનતામાં વિશ્વાસ રાખે છે અને લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકારે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ ગુજરાતના નાગરિકોને ક્યાંક તટસ્થતા જોવા ન મળે તો ચોક્કસ સવાલ ઉપાડાશે ને ચોક્કસ સવાલ થશે. સરકારે પોતાની રીતે ટ્રાન્સપરન્ટ જેને કહી શકાય કે એડમિનિસ્ટ્રેશન આપવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતની જનતાનો વિશ્વાસ વધે. એટલે સરકારે આ દિશામાં આગળ પગલાં લેવા જોઈએ. ગીર સોમનાથથી સમાચાર. 4 યુવકો દરિયામાં ડૂબ્યા છે. કોડીનારના છારા ગામે દરિયામાં યુવકો ડૂબ્યા. દરિયામાં નહાવા જતા છારા ગામના 4 યુવકો ડૂબ્યા. સ્થાનિક માછીમારોની નજર પડતા 2ને બચાવી લેવાયા. 2 યુવકો દરિયામાં લાપતા છે. દરિયામાં ભારે કરંટના કારણે સ્થાનિક તરવૈયાઓ માટે યુવકોની શોધખોળ મુશ્કેલ બની છે. સ્થાનિકો દ્વારા તંત્રની મદદ મંગાવાઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, હાલમાં શું પરિસ્થિતિ છે? 4 યુવકો ડૂબ્યા છે તેને લઈને. જી બિલકુલ, સીધા આ જે ઘટના છે તે કોડીનાર તાલુકાના સારા ગામની છે અને સારા ગામના અજગ 4 યુવકો કે જેઓ અભ્યાસ કરી અને તેઓ સારા ગામના દરિયા કિનારા પર નાહવા માટે ગયા હતા. તે દરમિયાન જ અચાનક જ દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે આ યુવકો છે તે તણાવવા લાગ્યા હતા. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ત્યાં હાજર સ્થાનિક માછીમારો કે જે દરિયા કિનારે વસવાટ કરે છે તેઓની નજરે પડતા જ 2 યુવકો છે તેમને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હાલ હજુ પણ 2 યુવકો છે તે દરિયામાં ગુમ થયા છે. જોકે દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે હવે સ્થાનિક માછીમારો છે તેમના માટે દરિયાની અંદર આ યુવકો છે તેમની શોધખોળ કરવી મુશ્કેલ બની રહી છે અને તેમના કારણે જ હાલ આ યુવકોની શોધખોળ માટે તંત્ર દ્વારા છે તંત્રની છે તે મદદ લેવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં કોડીનારના છારા ગામે આ જે જાણકારી છે તે પ્રાપ્ત થઈ રહી છે. સુરતથી તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોબાઈલની લતના કારણે એક 13 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુરતના વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ 7ના 13 વર્ષીય વિદ્યાર્થીને તેના માતા પિતાએ મોબાઈલને લઈને ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ઉલ્લેખનીય છે કે ઘટનાના દિવસે તે મોબાઈલમાં વ્યસ્ત હતો. સાંજના સમયે માતા પિતાએ તેને મોબાઈલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું. સામાન્ય ઠપકો મળતા તેણે પોતાના રૂમમાં જઈ દોરડાની મદદથી ફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિવારજનોએ જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
હાલમાં પરિવાર જે છે તે પણ શોકમાં ગરકાવ છે. પરિવારજનોએ પણ ક્યારે વિચાર્યું નહોતું કે 13 વર્ષનું બાળક આ રીતનું પગલું ભરી લેશે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એકનો એક પુત્ર હતો જે મોબાઈલના વિડીયો ગેમની લતમાં હતો, જેના કારણે માતા પિતાએ તેને ના પાડી હતી. તો ધોરણ 7ના વિદ્યાર્થીની આત્મહત્યાની દુઃખદ ઘટનાએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય, મોબાઈલની લત જેવા ગંભીર મુદ્દાઓ ફરી ચર્ચામાં લાવ્યા છે. નિષ્ણાંતોના મત મુજબ માતા પિતાએ બાળકો સાથે મિત્રતાભર્યો સંવાદ જાળવી તેમની લાગણીઓને સમજવી, વર્તમાનમાં આવતા નાના ફેરફારોને ગંભીરતાથી લેવા અને ભાવનાત્મક સહારો આપવો જરૂરી છે. સાથે જ શાળાઓમાં કાઉન્સેલિંગ અને જીવન મૂલ્ય શિક્ષણને વધુ મજબૂત બનાવવાની તેમજ પરિવાર સાથે ગુણવત્તાસભર સમય અને સારા સંસ્કારો માટે સમય ફાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કે મા બાપે રોલ મોડેલિંગ તો ડેફિનેટલી કરવું જોઈએ. આ અગત્યનું છે કે એ લોકો જે કરશે છોકરાઓ, એ લોકો કહેશે એ નહીં કરે, એ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે 12-13 વર્ષમાં છોકરાઓનું માઇન્ડસેટ છે ને વયસ્ક હોય એવું થઈ જાય છે, એટલે એમની જોડે ઇન્સ્ટ્રક્શન આપવાની કે તું આમ નહીં કરે તો હું આમ કરીશ, એવું કરવાના બદલે ફ્રેન્ડલી રીતે કે મને એવું લાગે છે કે થોડો ટાઈમ આપણે મોબાઈલ બાજુ પર મૂકી અને સામે બેસીને પણ વાત કરી શકાય કે બહાર લઈ જઈ શકાય, કે એ રીતનું જો એક ફ્રેન્ડશિપ ડેવલપ કરે મા બાપ તો છોકરાઓમાં ફરક પડે. અને હવે વાત ચાંદીપુરાના પ્રકોપની. ચાંદીપુરા વાયરસને લઈને પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે, જેમાં 1 બાળકનું મોત થયું છે, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે આરોગ્ય વિભાગને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. જિલ્લાના તમામ કાચા મકાનોની યાદી તૈયાર કરી ત્યાં સ્પ્રેઇંગ અને ડસ્ટિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને પાટણ, સરસ્વતી અને સમી તાલુકામાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે અને રોગચાળો ફેલાતા અટકાવવાની કામગીરી તેજ કરી છે. તો હાલમાં જે રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે ચાંદીપુરા કેટલો ખતરનાક વાયરસ છે નાના બાળકો માટે એ સૌને ખ્યાલ છે. જીવલેણ વાયરસ હાલમાં સાબિત થઈ રહ્યો છે અને ખાસ કરીને સેન્ડ ફ્લાયના કારણે આ જે રોગ છે તે ફેલાઈ રહ્યો છે. નાના બાળકો કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેને કારણે આ રોગ તેઓને પોતાના ભરડામાં લે છે. પાટણ જિલ્લામાં અત્યારે 3 કેસ નોંધાયેલા છે. એમાં સરસ્વતી તાલુકામાં 1, પાટણ તાલુકામાં 1 અને સમી તાલુકામાં 1 કેસ નોંધાયેલ છે. સરસ્વતી તાલુકાના દીકરાનું દુઃખદ અવસાન થયું છે, 5 વર્ષના બાળકનું. બાકીના બંને લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં છે અને સારવાર હેઠળ છે. બીજું કે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે પણ જગ્યાએ આ પ્રકારની એવા સહેજ પણ લક્ષણો દેખાય, કોઈ પણ દીકરાને કે દીકરીને, તો નજીકના પીએચસી CHC સેન્ટરમાં પહોંચે. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને પગલે ભાવનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ભાવનગરની સરટી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતી 2 બાળકીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી છે, જેમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારની 40 દિવસની બાળકી અને બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામની 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. બંને બાળકીઓના સેમ્પલ ગાંધીનગર સ્થિત GBRC લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં બંને બાળકોની વિશેષ તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. છેલ્લા 2 મહિનામાં અમારી પાસે બાળકોમાં કુલ 13 શંકાસ્પદ દર્દીઓ આવ્યા કે જેમાં અમને ચાંદીપુરાના લક્ષણો કે જેમાં અતિશય ભારે તાવ હોય, માથાનો દુખાવો હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે અને આંચકી આવતી હોય. એ પૈકી 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 2 બાળકો જે અત્યારે વોર્ડમાં સારવાર હેઠળ છે એના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાના છે અને રિપોર્ટ બાકી છે. બાળકોનું સેપરેટ ICU અને નિયોનેટલ ICU અવેલેબલ છે, જે બધા જ સાધનો, જરૂરી સાધનોથી સુસજ્જ છે. બેડ સાઇડ ઓક્સિજન મળી શકે એની વ્યવસ્થા છે. બ્લડ ગેસ પણ ત્યાં જ મોનિટર થઈ જાય એવી વ્યવસ્થા છે. બાળકોના સેમ્પલ છે એ GBRC ગાંધીનગર મોકલવાની સરકારની સૂચના પ્રમાણે મોકલવામાં આવે છે અને ત્યાંથી 1 થી 1.5 દિવસમાં એના રિપોર્ટ આવતા હોય છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કાબૂમાં લેવા AMCએ કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે શહેરની 1000થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરતા 211 સ્થળોએ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, જેના પગલે 7 ઝોનની 16 સાઇટ સીલ કરી 10,11,000 રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે 349 સાઇટને નોટિસ આપવામાં આવી. AMCએ ચેતવણી આપી છે કે વારંવાર મચ્છરના પોરા મળી આવશે તો સંબંધિત સંચાલક અથવા મેનેજરની રજા ચિઠ્ઠી પણ રદ કરવામાં આવશે. જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુ
ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38, ઝાડા ઉલટીના 422, કમળાના 88 અને ટાઇફોઇડના 267 કેસ નોંધાયા છે. અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે. 211 જગ્યાએ અમને આ જગ્યાએ રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ. અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કાબૂમાં લેવા એએમસીએ કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે શહેરની 1000થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરતા 211 સ્થળોએ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, જેના પગલે 7 ઝોનની 16 સાઇટ સીલ કરી 10,11,000 રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે 349 સાઇટને નોટિસ આપવામાં આવી. એએમસીએ ચેતવણી આપી છે કે વારંવાર મચ્છરના પોરા મળી આવશે તો સંબંધિત સંચાલક અથવા મેનેજરની રજા ચિઠ્ઠી પણ રદ કરવામાં આવશે. જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38, ઝાડા ઉલટીના 422, કમળાના 88 અને ટાઇફોઇડના 267 કેસ નોંધાયા છે. અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે. 211 જગ્યાએ અમને આ જગ્યાએ રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે. મુંબઈના કાંદિવલી સ્થિત ચારકોપ વિસ્તારમાં આવેલી હોરાઇઝન બિલ્ડિંગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં પાર્કિંગના પહેલા માળેથી એક કાર અચાનક નીચે ખાબકતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે જે સમયે કાર નીચે પડી ત્યારે નીચે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને માહિતી મળતા જ સંબંધિત અધિકારીઓ તથા સુરક્ષા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, તેમજ કાર પાર્કિંગમાંથી નીચે કેવી રીતે પડી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કાંદિવલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ કાર ખાબકી હતી અને પાર્કિંગમાં પહેલા માળેથી કાર અચાનક નીચે કેવી રીતે પડી તેને લઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કાર જે છે તે નીચે જાય છે અને ત્યારબાદ જે આખો પટ્ટો છે એ વિસ્તારમાંથી કાર ચાલકનો કાબુ નથી રહ્યો કે પહેલા માળથી આ કાર અચાનક નીચે ગઈ, લિફ્ટ ન આવી, કારણ કે ત્યાં આગળ અલગ અલગ જગ્યાએ લિફ્ટથી પણ કાર ઉપર નીચે કરવામાં આવતી હોય છે. તો પાર્કિંગના પહેલા માળથી કાર અચાનક આજે નીચે ખાબકી છે અને સીસીટીવીના આધારે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદથી સમાચાર. ગોમતીપુરમાં તોફાની તત્વોનો આતંક. મોડી રાત્રે મારામારીનો બનાવ સામે આવ્યો છે. 4 વ્યક્તિ ભેગા થઈને માર મારતા હોવાના સીસીટીવી થયા છે વાયરલ. અગાઉ પણ ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી ચૂક્યો છે. ગોમતીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે મારામારીનો આ જે બનાવ છે તે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. એક વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે, 4 અન્ય લોકો જે છે તે વ્યક્તિને ઢોર માર મારતા હોય તેવું પણ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે. તોફાની તત્વોનો જે આતંક છે તે સતત વધતો હોય તેને કારણે હાલમાં સવાલ ઉઠી રહ્યા છે. એક વૃદ્ધ મહિલા પણ ત્યાં આગળ આવે છે, તમામ લોકોને રોકવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં તેઓની સામે પણ વ્યક્તિને મારવામાં સતત આવી રહ્યો હોય તેવા પણ સીસીટીવી જોવા મળ્યા છે. ત્યારબાદ સ્થાનિકો આવે છે, સ્થાનિકોની મદદ લેવામાં આવે છે. 2 લોકો જે હતા તે ત્યાં આગળ વાહન ચાલકને મારી રહ્યા છે. બંને વ્હીકલ પર 3 લોકો હતા. ત્યારબાદ એક વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે અને અન્ય એક વ્યક્તિ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગીર સોમનાથના ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં 68 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા પરિવારે હોબાળો મચાવી તબીબો પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ સાથે સરકારી હોસ્પિટલ પહોંચ્યા. જોકે સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પેનલ પોસ્ટમોર્ટમ જામનગરમાં થશે તેમ જણાવતા મામલો બીચક્યો. મૃતકના પરિવારજનોની માંગ હતી કે તેમને પીએમ માટે જામનગર નહોતા જવા માંગતા, જેથી મૃતકના સગા અને તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી. જોકે પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. કે અમને ઉધરતા ભરવું વર્તન કરવા માંડ્યા ડૉક્ટર કે તમારે જે કરવું એ કરો, અહીંયા પીએમ થશે જ નહીં, કોઈ પણ થશે નહીં, તમારે જામનગર જવું પડશે. અમે બધે સહમત છે કે અમારે જામનગર નથી જવું, અમારે અહીંયા પીએમ કરવું. પેનલ પીએમ કરવું છે એઝ અ મેડિકલ ઓફિસર MBBSના લેવલ ઉપર. પેનલ પીએમથી આમાં કોઈ બી એક ડૉક્ટર છે, MBBS ડૉક્ટર, એ વસ્તુ આમાં ગોતી ના શકે, કોઈ ખરાબ રીતે નેગ્લિજન્સ થયું છે મેડિકલ રીતે. તો એને એ સમજાવ્યો હતો કે હું અહીંયાથી આપણે તમારે જામનગર લઈ જવું પડશે. તો એ લોકો શું કહેવાય કે રોષે ભરાઈને મને ઝાપટ મારી દીધી છે અને એના લીધે શું છે કે આખું હોસ્પિટલનું તંત્ર એને ખરાબ કર્યું છે.
વરસાદે વિરામ લીધા બાદ સુરતના વેસુ કેનાલ રોડ પર મસમોટો ભૂવો પડતા હાલાકી સર્જાય. તાજેતરમાં જ બનેલો રસ્તો અચાનક બેસી ગયો હતો, જેના કારણે ભૂવો પડતા પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે અને તંત્ર તાત્કાલિક સમારકામ અર્થે દોડતું થયું છે. રેકોર્ડ બ્રેક વરસાદ અને ખાડીપુરના પાણી ઓસર્યા બાદ શહેરભરમાં રસ્તાઓ ધોવાઈ જવા અને ભૂવા પડવાની નવી સમસ્યા સામે આવી છે, જેમાં ડ્રેનેજ લાઇનના પુરાણ કામમાં બેદરકારીના કારણે વેસુ ખાતે સર્જાયેલી આ ઘટનાએ નાગરિકોની સુરક્ષા અને વિજ્ઞાન વિકાસના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. સુરતના ગોડાદરામાં ખાડામાં બાઇક ખાબકવાની ઘટના બની. આ ઘટના આજે સીસીટીવીમાં જોવા મળી છે. ગોડાદરા વિસ્તારમાં આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જતા માર્ગ પર ઘટના બની હતી. અંધારા અને વરસાદી પાણી ભરાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખાડામાં બાઇક ખાબક્યું હતું, જેમાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. एक सबसे बड़ी समस्या तो ये है कि वहाँ पर गड्ढे जो बारिश के कारण हुए हैं उन पर कोई वर्कआउट किसी ने नहीं किया और आप वहाँ जाकर अगर शाम के समय देखेंगे तो आपको स्ट्रीट लाइट दिखेंगी तो सही रोड पे, लेकिन वो जलती हुई नहीं मिलेगी. मैं दावा कर रहा हूँ आपके साथ. अगर वहाँ लाइट होती है, उन गड्ढों पर काम किया गया होता तो ये घटना ना हुई होती. વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ. બિલકુલ, મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એક વખત સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર જે મસ્ત મોટો ખાડો ખોદ્યા બાદ તેનું બેરિકેટિંગ કરવાનું ભૂલી ગયા હતા અને ત્યાં રાત્રિ દરમિયાન વરસાદ પડતા પાણી ભરાયું હતું. ત્યારે મોટરસાયકલ પર જતો એક યુવક અચાનક આ ખાડામાં ખાબક્યો હતો અને ત્યારબાદ એક બાઇક સાઈડ ઉપર સ્લીપ થઈ જતા જે આશાસ્પદ યુવક હતો તેનું કરુણ મોત થયું હતું. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે. એટલે કે રાત્રિ દરમિયાન ખાડા હોય તો તંત્ર દ્વારા બેરિકેટિંગ કરવું જોઈએ, પણ અહીંયા ખાડો ખોદ્યા બાદ તંત્ર બેરિકેટિંગ કરવાનું જી, તો અહીંયા આગળ મોટી સમસ્યા કીર્તેશ એ છે કે એક તો ખાડો છે, ના બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, લોકોને ખ્યાલ કેવી રીતે આવ્યા, વ્યક્તિએ જીવ ખોવો